જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ, વિષય ગુજરાતી, કાવ્ય 5 છપ્પા અને ઉખાણા, જેમાં પાર્ટ 1 જેમાં છપ્પા વિશે આપણે અભ્યાસ કરશું। મિત્રો, છપ્પા અને ઉખાણા એ સંયુક્તપણે એક પાઠ છે, એક કાવ્ય છે અને એ બંનેના અલગ અલગ લેખક છે। જેમાં અખાએ છપ્પા લખેલા છે અને સામરે આપણને ઉખાણા આપેલા છે। તો મિત્રો, આપણે પહેલા છપ્પા જોવાના છે। તો છપ્પાના લેખક એવા અખા વિશે થોડી ઘણી માહિતી મેળવીશું। મિત્રો, અખાનો જન્મ સમય 17મું શતકનો પૂર્વાર્ધ ગણાય છે। પૂર્વાર્ધ એટલે પછીના ભાગ, શતક એટલે 100 વર્ષ। 17મું શતકના પાછળના ભાગમાં અખાનો જન્મકાર ગણવામાં આવેલો છે। કારણ કે મધ્યકાળના ગુજરાતી સાહિત્યના જે કોઈ લેખકો છે એ લેખકોનો આપણને ચોક્કસ જીવનકાળ કે જન્મસ્થળ, જન્મકાર આપણને મળતો નથી। એટલે આપણે અનુમાન લગાવીને એમના શતકો જ આપણે સ્વીકાર્ય રહ્યા। તો અખા ભગતનું મૂળ અમદાવાદ પાસે જેતલપુર હતું। તેઓ જ્ઞાતિએ સોની હતા। તેઓ વેદાંતી કવિ છે। વેદાંતમાંથી તેમણે પોતાનું સાહિત્ય સ્વીકારેલું છે। ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે। ગુજરાતમાં જે જ્ઞાન, પ્રજાની અંદર જ્ઞાન પહોંચાડવાનું જે કામ કરે એવા કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે। તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની કવિતામાં સુપેરે પ્રગટ થતો જોવા મળે છે। તત્વજ્ઞાન એમણે આપ્યું છે, પણ એ તત્વજ્ઞાન પણ કવિતા સ્વરૂપે આપવાનું કામ એમણે બહુ સરળતાથી કરેલું છે। વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પોઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે। એમની કવિતાને શોભાવવાનું જે કામ કરે છે, એમની કવિતાને શોભાવવાનું જે કામ કરે છે એ વેદાંત દર્શન, અને એ વેદાંત દર્શન કર્યા પછી જીવનનો જે અનુભવ છે, એ જીવનનો અનુભવ જ્યારે પાકો બને છે અને એ પાકો બન્યા પછી જે જ્ઞાનનો જે વિચાર આવે છે એ કવિતાનું આભૂષણ છે। એ કવિતાને સુપેરે સુંદર બનાવે છે। જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા, તેમજ ટંકસારના ઉપરી તરીકે હલકી ધાંટું ફેરવવા અંગે તેમના પર આવી પડેલા આડને કારણે તેઓ એકાંત પ્રિય, ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા હતા। મિત્રો, આ સંસારી માણસ વૈરાગી કેવી રીતે બની ગયા એનું અહીંયા આપણને ટૂંકમાં પરિચય આપેલો છે કે જીવનમાં એક પછી એક એમના જે સ્વજનો છે એ સ્વજનોનું અવસાન થાય છે। કોઈ રહ્યું નથી, પોતે એકલા બચ્યા છે। એમાં એમણે એક ધર્મની બહેન માની હતી। એ ધર્મની બહેન જેને સોનાનો હાર આપવામાં આવેલો, એ સોનાનો હાર પણ અખાએ જાણે એમને બનાવેલા છે, કહેવાનો મતલબ કે એમને છેતર્યા છે અને એમાં શંકા કરેલી કે આમાં પૂરેપૂરું સોનું આપ્યું નથી। ઉપરાંત તેઓ તંકસાર ચલાવતા હતા। તંકસારની અંદર સિક્કા પાડવાનું કામ કરતા હતા અને એ સિક્કા પાડવામાં તેમણે હલકી પ્રકારનું ધાંટું ફેરવેલું એ અંગેનો એમના ઉપર આરોપ મૂકવામાં આવેલો અને એને કારણે તેઓ એકાંત પ્રિય થઈ ગયેલા। લોકોની સાથે એમણે વ્યવહાર તોડી નાખેલો, લોકોથી દૂર રહેલા અને તેને કારણે ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા હતા। તેઓ
પોતાના જીવન પ્રત્યે તેઓ ગંભીર બની ગયેલા અને વૈરાગ્ય એટલે કે વૈરાગી થઈ ગયા હતા. તેમણે આપણને સાહિત્યમાં પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે. એમની ગણતરીની જે રચનાઓ છે એમાં આગળ પડતી જે રચનાઓ છે એના નામ આપેલા છે. જોકે એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય છે. તેમણે જે આપેલા જે છપ્પાઓ છે એને કારણે તેઓ વધારે પડતા લોકપ્રિય છે. એમના છપ્પાઓની અંદર સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહદમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો અને કટાક્ષો કર્યા છે. એમના છપ્પાઓ આપણને જીવનની અંદર ઉતારવા જેવા લાગે અને તે સમયે એમના સમયની અંદર જે એમને દૂષણો લાગેલા સમાજમાં, જે પાખંડ થતા હતા, જે ઢોંગ થતા હતા, સમાજની અંદર જે રૂઢિચુસ્તતા હતી, જે કર્મકાંડો હતા, દેહદમન જે કરવામાં આવતું અને જે સાંપ્રદાયિક જડતા, દરેક સંપ્રદાયના લોકો જે જડ રીતે કાર્ય કરતા અને એની સાથે જે પાખંડી ગુરુઓ હતા એના ઉપર એમણે ખૂબ કટાક્ષો કર્યા છે, પ્રહારો કર્યા છે. દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થધન અને ઓજસ્વી લાગે છે. દૂષણો પ્રતિ જે ખરાબ જે બાબતો છે સમાજની એના પર તેઓ જ્યારે શબ્દ છોડે છે, શબ્દથી કામ ઉપાડે છે, ત્યારે એમની ભાષામાંથી સારો એવો અર્થ અને પ્રકાશમય અર્થ આપણને આપતો હોય એવું લાગે છે. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે છે. છપ્પામાં સામર્થ્ય રહેલું છે અને ગૌરવ પ્રગટ કરે એવી ભાષા એમણે વાપરેલી છે અને એટલે જ એમનું જે સાહિત્ય છે એ હંમેશા અખાનું, છપ્પાનું સાહિત્ય. છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. છપ્પા એ 6 ચરણ એટલે એક પંક્તિની અંદર 2 ભાગ આવે અને એક ભાગને 1 ચરણ કહેવાય. એવા 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે, એટલે કે 3 લીટીનો છે. અખાએ મોટે ભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. એણે પોતાના છપ્પાની અંદર ચોપાઈ છંદ એમણે વાપરેલો છે. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થયો છે. અર્વાચીન કાળમાં અને મધ્યકાળમાં કોઈના માટે પ્રહાર કરવો હોય, કટાક્ષ કરવો હોય કે સારા વિચારોના બોધ આપવા હોય તો સાહિત્યમાં છપ્પાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણે ત્યાં અખાનો જે પહેલો છપ્પો છે એ પહેલા છપ્પાની અંદર અનુભવ, જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. જે જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે એમાં મહત્વનું જે કામ છે એ અનુભવ છે. કવિએ અનુભવરૂપી પાંખ જેમની પાસે છે તેમણે સંસારની આટી ઘૂંટીથી ડરવા જેવું નથી એ વાત ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા સમજાવી છે. અનુભવરૂપી જેની પાસે પાંખ છે એણે આ સંસારમાં ડરવા જેવું જ નથી અને એ ઉંદર અને પક્ષી દ્વારા બહુ સરસ રીતે સમજાવ્યું છે. અને બીજા છપ્પાની અંદર ભાષા ગૌણ છે પણ તમારી ભાવનાનું મૂલ્ય છે. ભાષા કેવી બાબત છે? ગૌણ બાબત છે, પણ તમારી જે ભાવના છે, તમે જે ભાષા વાપરેલી છે એ તમારી જે ભાવના એની અંદર જે પ્રકટ થાય છે એ મુખ્ય છે. યુદ્ધ ભાષાથી જીતાતા નથી, બળથી જીતાય છે. શિસ્ત એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તરબોલીની અર્થ ક્ષમતા ચીંધી આપતો અખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલો સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53મા અક્ષરને આરાધવાની અનુભવજન્ય વાત કરે છે. જેની પાસે 52 અક્ષરનું જ્ઞાન છે એના કરતાં પણ આગળનું જ્ઞાન, એટલે કે આ સંસારની અંદર જેની પાસે અનુભવ છે એ અનુભવ એ કયો અક્ષર છે? 52મો અક્ષર છે, સોરી 53મો અક્ષર છે.
એ અનુભવ એ 53માં અક્ષર ને આરાધવાની વાત કવિએ કરી છે કે જે અનુભવજન્ય વાત કરે છે એ આ સંસારમાં 52 અક્ષરથી પણ પર છે. એટલે ભાષા ગૌણ છે, પણ જેની પાસે અનુભવ છે એ અનુભવવાળો માણસ જીતી જાય છે. તો મિત્રો, આપણે અહીંયા જે છપ્પા છે એ છપ્પાને વિગતે જોઈશું. તો પહેલો છપ્પો છે, એમાં કવિએ કહ્યું છે, આવી નગરમાં લાગી લાય, પંખીને સો ધોખો થાય. ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર. અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. અખો એ આમ ચાબખા મારવામાં બહુ ઉચ્ચ કક્ષાનો જ્ઞાની માણસ ગણાય છે. એ કહે છે કે અખા જ્ઞાની ભયથી કેમ ડરે. જે જ્ઞાની માણસ છે, જેની પાસે જ્ઞાન છે, એ જે જ્ઞાની માણસ છે એ પોતે ભયથી ડરતો નથી, એને ભય ડરાવતો નથી. જ્ઞાની માણસ પાછો કોને કીધું? જેની પાસે અનુભવ પાંખ આકાશે ફરે. અને જે જ્ઞાની માણસ છે એ જ્ઞાની માણસ ક્યારેય ડરતો નથી, કારણ કે એની પાસે એ જ્ઞાન છે. જ્ઞાનનો જે અનુભવ છે એ અનુભવને કારણે એ આકાશમાં વિહરતો રહે છે, આકાશમાં ફરતો રહે છે, આમ કવિ કહે છે. અને એ આકાશમાં જે ફરતો રહે છે એ જ્ઞાની માણસને અહીંયા કવિએ પંખી સાથે બિરદાવ્યો છે. અને અજ્ઞાની જે માણસ છે એ અજ્ઞાની માણસને અહીંયા ઉંદર સાથે બિરદાવવાનું કામ કરેલું છે. એટલે જ કવિ આગનું ઉદાહરણ આપતા કહે છે કે આવી નગરમાં લાગી લાય, કે નગરની અંદર લાય એટલે કે આગ પ્રગટી છે, આગ લાગી છે, નગરની અંદર આગ લાગી છે. પંખીને શું ધોખો થાય? તો જ્યારે નગરની અંદર આગ લાગે તો આગની પંખીને કોઈ ફરિયાદ હોતી નથી, પંખીને કોઈ વાંધો આવતો નથી, પંખીને કોઈ ફરક પડતો નથી. કેમ કે પંખીની પાસે પાંખ છે, અનુભવી પાંખ છે. આગ લાગવાથી પંખીને જ્યાં તકલીફ પડશે ત્યાં પંખી ઉડી જશે. અનુભવી વ્યક્તિ આ જ કામ કરે છે. એ પોતાના ઉપર આવેલી મુશ્કેલીને પોતાની પાસે રહેલા અનુભવથી એ મુશ્કેલી દૂર કરે છે. એટલે પક્ષી ઉપર આગને કારણે લાગેલી જે મુશ્કેલી, આવી પડેલી જે મુશ્કેલી છે, એ એની પાસે પાંખ હોવાને કારણે એ એક સ્થળેથી બીજી સ્થળે જતું રહે છે. તેવી જ રીતે જ્ઞાની માણસ પણ પોતાની ઉપર આવેલી મુશ્કેલીને પોતાના જ્ઞાન અને અનુભવ દ્વારા તે દૂર કરે છે. ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર. ઉંદરને અજ્ઞાની કહ્યા છે. અને અજ્ઞાની જે માણસો છે એ અજ્ઞાની માણસો પાસે જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે એ મુશ્કેલીનો સામનો કરવા માટે અથવા તો મુશ્કેલીનું નિરાકરણ કરવા માટે તેઓ શોરબકોર કરે છે. કેમ કે એની પાસે જ્ઞાન નથી, એની પાસે અનુભવ નથી, અને એટલે તેમની પાસે ઉડવાનું જોર નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. જેવી રીતે ઉંદરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી, તેવી રીતે અજ્ઞાની માણસો પણ ઉંદરોની જેમ શોરબકોર કરે છે અને એ આગની અંદર હોમાઈ જાય છે. એ પોતાની જાતને બચાવી શકતા નથી. પરંતુ જેવી રીતે કોઈ પણ મુશ્કેલી આવે અને પક્ષી કે પંખી ઉડીને બીજી જગ્યાએ જતા રહે છે, તેવી જ રીતે જે જ્ઞાની માણસ છે એ જ્ઞાની માણસ આવી પડેલી મુશ્કેલીમાંથી રસ્તો કાઢીને એ જે મુશ્કેલીને દૂર કરે છે. આ વાત અખો જ્ઞાન અને અનુભવથી જે માણસ પોતાના જીવનમાં રસ્તો કાઢે છે એની વાત સમજાવે છે.
મિત્રો, બીજો છપ્પો છે કે ભાષાને શું વર્ગે ભૂર, જે રણમાં જીતે છે સુર. સંસ્કૃત બોલીએ શું થાય, સંસ્કૃત બોલીએ શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. 52નો સઘરો વિસ્તાર, અખા 53નો જાણે પાર. શું કહે છે મિત્રો? આપણી પાસે જે ભાષા છે એ ભાષાની અંદર 52 અક્ષરો ગણવામાં આવ્યા છે. તો ભાષાને શું વર્ગે ભૂર, કે ભાષાને કંઈ વરગતું નથી. લુચ્ચા માણસોને, મૂર્ખને ભાષાને કંઈ લાગતું વળગતું નથી. જે રણમાં જીતે તે સુર, જે રણમાં જે જીતે એને બહાદુર કે પરાક્રમી કહેવામાં આવે છે. બાકી ભાષાને કંઈ મૂર્ખતા લાગતી નથી. સંસ્કૃત બોલીએ શું થયું? તમે સંસ્કૃતની અંદર સારી રીતે વાચ્યાર્થ કરો, બોલો, એનાથી કંઈ થતું નથી. સંસ્કૃત બોલવાથી કંઈ થતું નથી. કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. અને પ્રાકૃત જે ભાષા છે એ પ્રાકૃત ભાષા જે સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી જે લોક ભાષા છે, અલગ અલગ રાષ્ટ્રની જે ભાષા છે, એ પ્રાકૃત ભાષા એ અત્યારે વ્યવહારની ભાષા બની ગઈ છે, કોમ્યુનિકેશનની ભાષા બની ગઈ છે, અભિવ્યક્તિની ભાષા બની ગઈ છે. લોકો પ્રાકૃત ભાષામાંથી વધારેમાં વધારે અર્થ પ્રાપ્ત કરી શકે છે. તો પ્રાકૃત ભાષામાંથી નાસી ગયું, કોઈ નાસી ગયું. કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. સંસ્કૃત બોલ્યાથી કંઈ થતું નથી, અને કોઈ પ્રાકૃત ભાષાને ન સમજી શકે એવું બની શકતું નથી. એમાંથી કોઈ નીકળી શકવાનું નથી. પણ 52નો સઘરો વિસ્તાર, અહીંયા જે છે એ 52 જે વર્ણો છે એનો જે વિસ્તાર છે. આપણી જે ભાષા છે, આપણી ભાષા એ 52 વર્ણોથી ઘડાયેલી છે. પણ જે માણસ પાસે આ જીવનની અંદર ભાષાના શબ્દો કરતાં પણ 53મો જે ભક્તિનો કે અનુભવનો 53મો અક્ષર, જે 53ના વિસ્તારમાં જે વિસ્તરેલો હોય, 53નો અક્ષર જે જાણી ગયેલો હોય ભક્તિનો કે અનુભવનો, અને તે જ આ જીવનમાંથી પાર ઉતરવાનું જાણી શકે છે. નહીં તો જે ભાષા ભણ્યો છે રણમાં શૂરવીર થઈ શકે છે. ભાષાને અને શૂરવીરતાને કંઈ લાગતું વળગતું નથી. સંસ્કૃતને પણ કંઈ લાગતું વળગતું નથી. તમારી પાસે પ્રાકૃત ભાષા છે, પ્રાકૃતને પણ કંઈ લાગતું વળગતું નથી. હા, પ્રાકૃત ભાષા અત્યારે એકબીજાને સમજવા માટેનું સૌથી વધારે વિસ્તાર છે, કે સૌથી વધારે લોકો પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરે છે. પણ જેની પાસે અનુભવ છે, ભક્તિરૂપી કે જીવનરૂપી જે અનુભવ છે, એ 53મો વર્ણ ગણાયો છે. અને એનાથી જ લોકો પાર પડી શકે છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.